નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવા। ધંધુકામાં પ્રવીણભાઈ તોગડિયાનું ભવ્ય સ્વાગત, હનુમાન ચાલીસા પાઠ અને સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપ્યું। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ભગવાન દાસ બાપુના રામજી મંદિર ખાતે પ્રવીણભાઈ તોગડિયા તથા રણછોડભાઈ ભરવાડ પધાર્યા। તેમણે રામ પંચાયત અને ધૂણાના દર્શન કરી શ્રી હનુમાન દાદાના ચરણોમાં વંદન કર્યું તેમજ ઉપસ્થિત રામ ભક્તો સાથે શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરાવ્યા હતા। ત્યારબાદ બંને મહાનુભાવો આંબેડકર સર્કલ સામે આવેલા શ્રી હનુમાન ચાલીસા પાઠ કેન્દ્રના અધ્યક્ષ તથા સામાજિક ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ભદુભાઈ અગ્રાવતના નિવાસસ્થાને પહોંચ્યા હતા। અહીં શ્રી રામ ભક્તો સાથે હનુમાન ચાલીસાના મહિમા, ધાર્મિક જાગૃતિ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ચાલી રહેલી લોકસેવા અને વિવિધ સેવાકીય યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે બાપા સીતારામ ગ્રુપ દ્વારા પ્રવીણભાઈ તોગડિયાનું ઢોલ, નગારા, પુષ્પ વર્ષા અને જય શ્રી રામના ગગનભેદી નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રવીણભાઈ તોગડિયાએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે નિઃશુલ્ક દવા વિતરણ અને ફ્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળી શકે। કાર્યક્રમ દરમિયાન અયોધ્યા કાર સેવામાં ભાગ લેનાર રામ ભક્ત કાર સેવક ધીરુભાઈ કોડી પટેલનું પ્રવીણભાઈ તોગડિયા અને રણછોડભાઈ ભરવાડના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાંતિભાઈ દલવાડી, અર્જુનસિંહ ચુડાસમા, ભરતસિંહ ચુડાસમા, ઈશ્વરભાઈ ભરવાડ સહિત બાપા સીતારામ ગ્રુપ, હનુમાન ચાલીસા ગ્રુપ તથા મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર CK બારડ।